મોડિફાઇંગ ધ પેજ લેઆઉટ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: લેઆઉટ્સ, બ્લોક કોન્ફિગરેશન અને પરમિશન્સ અને બ્લોક્સ ને કાઢવા અને પુનઃક્રમાંકન કરવા. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ, Drupal 8 અને ફાયરફોક્સ વેબ બ્રાઉઝર. તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. પ્રથમ લેઆઉટ વિશે શીખીએ. અહીં આપણે થીમ્સ અને બ્લોક્સનો પરિચય આપીશું. થીમ્સ આપણને સામાન્ય લેઆઉટ આપે છે. આપણી સાઇટના પર જુઓ. હું તમને થીમ્સ વિશે થોડી વારમાં બતાવીશ. હમણાં માટે સમજીએ કે થીમ્સને કન્ટેન્ટ બદલાયા વિના Drupal સાઇટ પર લાગુ કરી શકાય છે. અને આ બ્લોક્સનું કલર સ્કીમ, લોકેશન અને ઈમેજના માટે બધા ફોર્મેટ દર્શાવે છે. આના પહેલા આપણે શીખ્યા કે બ્લોક ઇન્ફોર્મેશન છે જેને સાઇટના વિવિધ એરિયામાં રાખી શકાય છે. બ્લોક રિજન્સમાં જાય છે અને બ્લોક રિજન્સ થીમ દ્વારા નિર્ધારિત છે. ડિઝાઇન એરિયામાં આપણી પાસે બ્લોક્સ છે, આપણી પાસે થીમ્સ છે અને આપણી પાસે મેનુસ છે. નોંધ લો કે આના પહેલા આપણે થીમ્સના વિશે અથવા લાગુ કરવા વિશે બતાવ્યું નથી. આને હકીકતને હાઈલાઈટ કરવા માટે કરવામાં આવ્યું હતું. આપણે કોઈ પણ જગ્યા પર થીમ લાગુ કરી શકીએ છીએ જ્યારે સાઇટનું નિર્માણ થાય છે. હજુ સુધી રાહ જોવાનું કારણ ફક્ત આ છે કે થીમને લાગુ કરવા માટે છેલ્લી સુધી રાહ જોઈ શકીએ છીએ. પણ હું હંમેશા જેમ જ આ તૈયાર થાય છે પોતાની થીમ લાગુ કરવાનું પસંદ કરીશ. ચાલો આપણી વેબસાઇટ ખોલીએ જે આપણે પહેલાથી બનાવેલી છે. બ્લોક્સ અને બ્લોક રિજન્સ સાથે લેઆઉટ દેખાય છે. બ્લોક્સ આપણને આપણી સાઇટ પર ક્યાં પણ જાણકારી રાખવા માટે સક્ષમ કરે છે. સ્ટ્રક્ચર પર જાઓ અને બ્લોક લેઆઉટ. બધા બ્લોક્સ જે આપણા વર્તમાન થીમથી ઉપલબ્ધ છે તે અહીં છે. ઉદાહરણ તરીકે હેડર, પ્રાઇમરી મેનુ, સેકન્ડરી મેનુ અને અન્ય. આપણે વાસ્તવમાં તેમાંથી અમુકને પહેલા રાખ્યા છીએ. યાદ કરો, સાઇડબારમાં વેલકમ ટુ Drupalville કસ્ટમ બ્લોક રાખ્યું હતું. આ વિશેષ થીમ પર જમણી બાજુમાં દેખાય છે. આપણે આપણા જમણા સાઇડબારમાં રિસેન્ટ ઇવેન્ટ્સ એડેડ વ્યૂઝ ને પણ ઉમેર્યું છે. આપણે શીખીએ કે આપણા બ્લોક્સને કોન્ફિગર કેવી રીતે કરીએ અને પરમિશન કેવી રીતે આપીએ. સૌપ્રથમ આપણને આ જાણવાની જરૂરિયાત છે કે કયા બ્લોક રિજન્સ શું કરે છે. ઉપર અહીં ડેમોન્સ્ટ્રેટ બ્લોક રિજન્સ છે તે પર ક્લિક કરો. Drupalમાં દરેક થીમ આપણને આ પ્રકારના પિક્ચર આપે છે જ્યાં બ્લોક રિજન્સ છે. બ્લોક રિજન્સ એ થીમ્સ પર આધારિત છે. બાર ટિકમાં આપણી પાસે વિકલ્પ છે: સેકન્ડરી મેનુ, હેડર, પ્રાઇમરી મેનુ, હાઇલાઇટેડ, ફીચર્ડ ટોપ, બ્રેડક્રમ્બ, સાઇડબાર ફર્સ્ટ, કન્ટેન્ટ, સાઇડબાર સેકન્ડ. આપણે કોઈપણ બ્લોકના કોઈપણ રિજનમાં રાખી શકીએ છીએ. જેમ કે કન્ટેન્ટ બ્લોક એ કન્ટેન્ટ રિજન ના ડાબી બાજુએ થવું જોઈએ. ચાલો એક્સિટ પર ક્લિક કરો. બ્રેડક્રમ્સ બ્લોકને બ્રેડક્રમ્બ રિજનમાં છોડી દઈએ. પણ ત્યાં હજુ કઈ વસ્તુ પણ છે જેને આપણે મૂવ કરી શકીએ છીએ. સર્ચ બ્લોક ક્લિકિંગ અને ડ્રેગિંગ દ્વારા મૂવ કરો અથવા ડ્રોપ ડાઉન પર ક્લિક કરો. આને હેડર મૂકો અને આ ઉપર આવી ગયું છે. આ રીતે વેલકમ ટુ Drupalville ને સાઇડબાર ફર્સ્ટ ના પ્રથમ સ્થાન પર મૂકો. ફેરફારને બદલવા માટે સેવ બટન પર ક્લિક કરો. હવે ફેરફારને જોવા માટે હોમ પેજ પર જાઓ. અહીં હેડરના ઉપર આપણું સર્ચ બાર છે અને આપણું વેલકમ ટુ Drupalville બ્લોક હવે સૌથી ઉપર છે. તો આ રીતે બ્લોક પોઝિશન અને ઓર્ડરમાં રાખીએ. હવે આપણે બ્લોકના કોન્ફિગરેશન્સ અને પરમિશન્સ પર જઈએ. સ્ટ્રક્ચર અને બ્લોક લેઆઉટ પર જાઓ અને આપણા રિસેન્ટ ઇવેન્ટ્સ એડેડ બ્લોકને શોધો. અત્યાર પૂરતું સાઇડબાર ફર્સ્ટમાં છે અને આ દરેક પેજ પર દેખાશે. કોન્ફિગર પર ક્લિક કરો. અત્યાર પૂરતું રિસેન્ટ ઇવેન્ટ્સ એડેડ બ્લોક દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે, પણ આપણે આને ફક્ત ઇવેન્ટ પેજ પર જોવા ઈચ્છીએ છીએ. ઇવેન્ટ્સ પર ચેક માર્ક મૂકો અને સેવ બ્લોક પર ક્લિક કરો. ફરી નીચે સ્ક્રોલ કરો અને સેવ બ્લોક બટન પર ક્લિક કરો. બેક ટુ સાઇટ પર ક્લિક કરો. હવે
recent events added બ્લોક ત્યાં ક્યાં પણ નથી, પણ જો આપણે ઇવેન્ટ પર જઈએ છીએ તો આપણે recent events added જોઈ શકીએ છીએ. હવે અહીં ઉપર welcome to Drupalville બ્લોકમાં આપણે વેલકમ મેસેજ જોઈ શકીએ છીએ. એકવાર લોગિન કરવા પર આવશ્યક નહીં દેખાશે. ચાલો આને હાઇડ કરીએ. અહીં નાની પેન્સિલ પર ક્લિક કરો અને કોન્ફિગર બ્લોક પસંદ કરો. Drupalના વિશે એક મહત્વની વાત એ છે કે એ પેન્સિલ અથવા ગિયરનો ઉપયોગ કરીને ફ્રન્ટ એન્ડ એડિટ કરી શકીએ છીએ. કન્ટેન્ટ ટાઇપ દ્વારા સીમિત થવાની બદલે આપણે વ્યક્તિગત પેજ સુધી સીમિત કરો. અહીં જુઓ સ્પેસિફાય પેજીસ બાય યુઝિંગ ધેર પાથ્સ. ફ્રન્ટ પેજ પર કંઈ દેખાડવા કે છુપાવવા માટે એન્ગલ બ્રેકેટ ફ્રન્ટ એન્ગલ બ્રેકેટ નો ઉપયોગ કરો. કોપી અને પેસ્ટ કરો. શો ફોર ધ લિસ્ટેડ પેજ પસંદ કરો. હોમ પેજ પર ફક્ત આપણું વેલકમ બ્લોક હશે. એક સ્ટેપ આગળ વધો. રોલ્સ પર ક્લિક કરો અને એનોનિમસ યુઝર પર ચેક માર્ક મૂકો અને સેવ બ્લોક પર ક્લિક કરો. અને હવે આ ફક્ત ત્યારે દેખાશે જ્યારે આપણે લોગિન ના હોય. આપણે આ મેસેજને જોઈ શકતા નથી કેમ કે હમણાં આપણે લોગિન નથી. ચાલો લોગ આઉટ કરો અને આપણું વેલકમ ટુ Drupalville બ્લોક ફરીથી દેખાય છે. પણ જ્યારે આપણે લોગિન કરીએ છીએ હોમ પર ક્લિક કરો. આ હવે અહીં નથી. તો બ્લોકમાં કોન્ફિગરિંગ, મૂવિંગ અને પરમિશન આપવું ખૂબ સરળ છે અને એનો હજી અભ્યાસ કરો. સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને પછી બ્લોક્સ પર. આપણી પાસે પ્રાઇમરી મેનુ બ્લોકમાં મેઇન નેવિગેશન છે. જો આપણે તેને નવું કરીએ છીએ તો આપણા મેઇન નેવિગેશન પૂર્ણ રીતે જુદા સ્થાન પર હશે. અહીં નીચે આપણી પાસે ફીચર્ડ બોટમ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, ફૂટર ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ છે. પાવર્ડ બાય Drupal અને ફૂટર મેનુ ફૂટર ફિફ્થ સ્થાનમાં છે. હજુ સુધી અહીં કોઈ પણ અક્ષમ બ્લોક નથી. આપણા એક મેનુને ફૂટર ફર્સ્ટ બ્લોક રિજિયનમાં મૂકો. પાછું ઉપર સ્ક્રોલ કરો. આપણું યુઝર અકાઉન્ટ મેનુ શોધો અને તેને ફૂટર ફર્સ્ટ માં રાખો. આ નીચે તરત જ નીચે મૂવ થાય છે. હવે સેવ બ્લોક પર ક્લિક કરો. સાઇટ પર પાછા જાઓ. નીચે સ્ક્રોલ કરો અને જુઓ કે યુઝર અકાઉન્ટ ઉપરની બદલે નીચે ફૂટરમાં આવી ગયું છે. તો કોઈ પણ બ્લોકને કોઈ પણ ઉદ્દેશ માટે ક્યારે પણ રાખી શકે છે. સ્ટ્રક્ચર અને બ્લોક લેઆઉટ પર પાછા જાઓ. ચાલો હવે બ્લોકને કાઢીએ. ચાલો પાવર્ડ બાય Drupal ને ફૂટર ફિફ્થ બ્લોકથી કાઢો. ફક્ત ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને નન પસંદ કરો અને પછી સેવ બ્લોક્સ પર ક્લિક કરો. હવે નીચે સ્ક્રોલ કરો. આપણે જોઈ શકીએ છીએ કે પાવર્ડ બાય Drupal બ્લોક હવે ડિસેબલ બ્લોક રિજિયન માં છે. આ પૂર્ણ રીતે નીકળી ગયું છે. બેક ટુ સાઇટ પર ક્લિક કરો. આ સાથે આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા લેઆઉટ્સ, બ્લોક કોન્ફિગરેશન અને પરમિશન્સ અને રિમૂવિંગ એન્ડ રીઓર્ડરિંગ બ્લોક્સ. આ વિડિયો એક્વિયા અને ઓએસ ટ્રેનિંગમાંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા પુનરાવર્તિત થયો છે. આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મારફતે ઓનલાઈન વર્કશોપ આયોજિત કરે છે. જેઓ પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી મિનિસ્ટ્રી ઓફ વુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને એનવીએલઆઈ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર ભરત અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.